મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રા જયનો ધર્મોસ્તુ મંગલમ. 3 પ્રકારના જે શ્રાવક બતાવ્યા છે શાસ્ત્રમાં, તો તે આપણે જોઈ રહ્યા છીએ. બીજા પ્રકારનું શ્રાવક છે મધ્યમ શ્રાવક. મધ્યમ શ્રાવક એક જગન્ય શ્રાવક કરતા થોડા ઊંચા લેવલના હોય, પણ ઉત્તમ શ્રાવક કરતા નીચેના લેવલના હોય. તો આ કેવા હોય છે? એમાં ધર્મરત્ન પ્રકરણ વગેરે જે ગ્રંથો છે ને, તો એમાં શ્રાવકના એ 21 ગુણ બતાવ્યા છે. કેટલા? 21 ગુણો બતાવ્યા છે. કયા કયા કેવા કેવા ગુણો હોય છે? તે લજ્જાવંત હોય, દયાવાળું હોય, દયાળુ હોય, પછી મંદ કશાઈ હોય, એવા બધા ગુણો બતાડ્યા છે એમાં. કે બીજા કોઈના પરના દોષ હોય તો તે ઢાંકે પણ ઉજાગર નહીં કરે. પછી સૌમ્ય દ્રષ્ટિ, સૌમ્ય અને એવું સૌમ્ય એવા નેચર વાળું હોય, ગુણગ્રાહી હોય, શિષ્ટ હોય, દીર્ઘદર્શિતા ગુણ હોય. એટલે એવી રીતે આ 21 ગુણો શ્રાવકના એવા બતાવ્યા છે. તો એવા ગુણોનું ધારક જે હોય, તો એવા ટાઈપનું જે શ્રાવક હોય એને મધ્યમ શ્રાવક કહેવાય છે. અને આગળ કહે છે કે શ્રાવકના 21 ગુણ તો હોય, પણ એમની અંદર ન્યાય સંપન્ન વૈભવ વગેરે માર્ગાનુસારીના 35 ગુણોનું પણ તે ધારક હોય છે. માર્ગાનુસારીના 35 ગુણો આપણે જૈનોલોજીમાં આપણે પહેલા જ ભણી લીધું છે. એમાં માર્ગાનુસારીના 35 ગુણોમાં અમુક આપણે યાદ કરાવીએ. કયા કયા છે? જેમ કે જે પણ આજીવિકા ચલાવવાની હોય તો એ કેવી રીતે ચલાવે? ન્યાય, પ્રામાણિકતાથી, ન્યાયોપાર્જન, એવી રીતે ન્યાયપૂર્ણ વ્યવહારથી, એવા રીતોથી એ આજીવિકા કમાવે. એમ નહીં કે ચીટિંગ કરીને કે કોઈને ઠગીને, તો એવી રીતે નહીં કમાવે કે ગડબડ ઘોટાળા કરીને, એવી રીતે નહીં. ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલા ધનનું એ વ્યય કરે, અને પણ ઉચિત વ્યય કરે. વળી ઉચિત વેશ પહેરનાર હોય, સદાચારી હોય, માતા પિતાની સેવા કરે, ઉચિત સ્થાનમાં જ એ ચર્યા કરે, એટલે જાય. તો એવી રીતે પછી અજીર્ણમાં ભોજન ત્યાગ વગેરે એવી રીતે 11 કર્તવ્યો રહેલા હોય, તો તે પછી 8 એવા ત્યાગવા યોગ્ય એવા આ 35 ગુણોમાં હજી આ 11 તો કર્તવ્યો આવે, પછી 8 એવા જે ત્યાગવા યોગ્ય વસ્તુઓ છે ત્યાગ કરે. જેમ કે નિંદિત કાર્યો જે હોય છે એમનો ત્યાગ કરે, અકાર્યોનો ત્યાગ કરે, કુદેશમાં ગમન નહીં કરે, અવર્ણવાદ નહીં કરે, પરસ્ત્રી ગમન નહીં કરે. તો એવા અમુક એવા 8 એવા જે દોષોનો ત્યાગ કરે. પછી 8 એવા પાળવા યોગ્ય એવા ગુણોનું પાલન કરે. જેમ કે કૃતજ્ઞ હોય, વિશેષજ્ઞ હોય, તે લોકપ્રિય હોય, લજ્જાળુ હોય, દયાળુ હોય, પરોપકારી હોય, ઉદાસીનતા હોય માં તે હોય. વળી હજી 8 એવા પ્રયત્નો કરે. કેવા પ્રયત્નો? ધર્મ શ્રવણ કરવાનો પ્રયત્ન કરે, સ્વાધ્યાય કરે, ક્ષમાવાન બને, વિનમ્રતા કરે, શાસ્ત્રોની અનુસાર આચરણ કરે, ગુરુ ભક્તિ કરે. તો એવા અમુક આપણે 35 ગુણોનો હમણાં અમુક આપણે એક્ઝામ્પલ્સ બતાવે, તો એવી રીતે એનું પાલન રહેલું હોય એમાં. એટલે 35 ગુણોનું આ ધારક હોય. એવું જે શ્રાવક હોય એને મધ્યમ લેવલનું શ્રાવક કહેવાય છે. તથા ગૃહસ્થને હંમેશા કરવા યોગ્ય 8 કાર્યોનું પણ પાલન કરે. તો ગૃહસ્થોને હંમેશ માટે પાલન કરવા યોગ્ય કાર્યો કેવા હોય છે? 6 કાર્યો. તો એ અહીંયા બતાડે છે. અને હજી આગળ 12 વ્રતોનું ધારણ કરે. તો 12 વ્રતો પણ આવશે આગળ. 12 વ્રતો પણ અહીંયા જ બુકમાં જ આગળ બતાવેલા છે. પેજ નંબર 84 ઉપરથી 83 ઉપરથી બતાવેલા છે. તો ત્યારે આપણે જોઈ લઈશું. ઓકે, આ 12 વ્રતો શું છે, કેવી રીતે ગ્રહણ કરવાના વગેરે આગળ આવવાનું છે. પહેલા આપણે આ જોઈ લઈએ. આપણે શું જોયું કે શ્રાવકના 21 ગુણોનો ધારક હોય, પ્લસ માર્ગાનુસારીના 35 ગુણોનું ધારણ કરનાર હોય, પ્લસ જે ગૃહસ્થો યોગ્ય એવા પાલન કરવા યોગ્ય 6 કાર્યોનું એ હંમેશ માટે પાલન કરે. તો એ શું છે? તો અહીંયા એ નીચે બતાવે છે કે 6 કાર્યો કયા કયા છે જે હંમેશ માટે ગૃહસ્થોને પાલન કરવા યોગ્ય છે. તો સૌથી પહેલું છે શ્રી વિતરાગ પરમાત્માની શક્તિ મુજબ પૂજા ભક્તિ કરવી. આપણા પાસે જેટલી શક્તિ હોય એટલી શક્તિપૂર્વક, એટલે એ શારીરિક શક્તિ પણ હોય કે અથવા તો
આપણે કોઈ પણ દ્રવ્યો, જે સ્વદ્રવ્ય, એ પોતાના જ પૈસાથી સ્વદ્રવ્ય લઈને એનું એ ચડાવવું, એનો વપરાશ કરીને પૂજા કરવી, પૂજા ભક્તિ કરવી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દ્રવ્ય જો પોસિબલ હોય તો એ ચડાવવાનું, એનું યુઝ કરવાનું પ્રભુની પૂજા ભક્તિ માટે. તો એવી રીતે કહે છે કે પ્રભુની શું કરવાનું, હંમેશ માટે છે આ, એવરી ટાઈમ, હંમેશ માટે આ કરવા યોગ્ય આ 6 કાર્યો છે જે ગૃહસ્થોને કરવા યોગ્ય છે. જે એમાં જો આપણા સંઘમાં જે પણ દેરાસર હોય તો ત્યાં જઈને અવશ્ય આપણને પૂજા કરવી જોઈએ, પ્રભુની ભક્તિ કરવી જોઈએ, દ્રવ્ય પૂજા, એના બાદ ભાવ પૂજા અવશ્ય કરવી, એ ખાસ ધ્યાન રાખવાનું. જેટલી યથાશક્તિ આપણને કરવાનું, ખૂબ ભાવપૂર્વક કરવાનું, ઉત્કૃષ્ટ દ્રવ્ય વાપરીને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક કરવાનું. પછી ત્રિકરણ શુદ્ધિથી ગુરુની સેવા ભક્તિ કરવી, એટલે મન, વચન અને કાયા, આ 3 કરણની શુદ્ધિ રાખવી. એટલે કે કેવી રીતે કે મન છે તો મનની શુદ્ધિ આપણને રાખવાની. ગુરુ ભગવંતોની આપણે આ કરીએ ને, સેવા ભક્તિ કરીએ કે એમના પાસે જઈએ તો મન કેવું હોવું જોઈએ, મન શુદ્ધ હોવું જોઈએ. એટલે કે આપણા જે ઇન્ટેન્શન્સ છે ને એ કંઈક એવા નહીં હોવા જોઈએ કે મને કંઈક લાભ જોઈએ છે આ ગુરુ ભગવંત પાસેથી, એટલા માટે હું આ ગુરુ ભગવંત છે એમનું હું વંદન કરું છું કે થોડુંક સારી રીતે ઓળખાણ કરું છું, સો દેટ એના સામે મને કઈ ફાયદો થાય, કેવા પણ પ્રકારનું કઈ પણ ફાયદો થઈ શકે, એના માટે આપણને નહીં કરવાનું. એટલે આપણા ઇન્ટેન્શન્સ છે ને એકદમ સાફ હોવા જોઈએ, અને ઇન્ટેન્શન્સ કેવા, સેલ્ફલેસ હોવા જોઈએ. બિલકુલ પણ એમાં સેલ્ફિશનેસ હોવું ન જોઈએ. ટોટલી સમર્પણ ભાવ હોવું જોઈએ મનમાં. આટલું જ નહીં, પણ આપણો જે અહંકાર છે ને એ અહંકારને સંપૂર્ણ રીતે કાઢી નાખવાનું, એને દબાવી નાખવાનું, ત્યાગ કરી નાખવાનું. જે પણ એવા કષાયો હોય એ પણ ત્યાગ કરવાના. પર્સનલ જે પણ એવા હોય ને, કોઈ પણ એવા મોટિવ્સ હોય એ પણ બધા ત્યાગી નાખવાના. તો એવી રીતે આપણે કરીએ તો કહેવાય કે મન જે છે એ મનની શુદ્ધિ કહેવાય. ટોટલી બહુમાન ભાવ, આદર ભાવ અને સમર્પણ ભાવ એવું હોવું જોઈએ, અને સેલ્ફલેસનેસ સાથે, નો સેલ્ફિશનેસ. પછી છે વચન શુદ્ધિ. કેવી રીતે કરવાનું, જે આપણા શબ્દો છે ને, જે વાણી છે, જે ટોન છે, એ ખૂબ જ રિસ્પેક્ટફુલ હોવું જોઈએ. જે મનમાં આદર ભાવ રહેલું હોય ને, સાચો આદર ભાવ, બહુમાન ભાવ હોય તો આપણા વચનથી, એ વાણીથી એ રિફ્લેક્ટ કરે. જો મન મલિન હોય, મનના વિચારો મલિન હોય અને કઈક કૂડ કપટ રહેલું હોય, કોઈક સેલ્ફિશ મોટિવ્સ રહેલા હોય કે હું આવી રીતે મોટો કઈ ગુરુ પૂજન નું ચડાવો લઈશ તો મારું શું થશે, હું ફેમસ થઈ જઈશ, મારી પ્રશંસા થશે, એવા ટાઈપના સેલ્ફિશ એવા મોટિવ્સ હશે તો એ બધું પછી એ કહેવાય જ નહીં કે આ શુદ્ધિ છે જ નહીં. તો પછી આપણે જે પણ કરીએ એ બધું નિષ્ફળ થાય, ઇનફેક્ટ પાપ કર્મોનું બંધ થાય. એટલે મન તો એકદમ સાફ પવિત્ર રાખવું, સેલ્ફલેસ રાખવું, આદર ભાવ, બહુમાન ભાવ પૂર્વક આપણને ગુરુ ભગવંતોની સેવા ભક્તિ કરવી. તો એવું જેવું મનમાં હશે તો એવું જ જે વાણી છે ને એવી જ રીતે રિફ્લેક્ટ કરશે, અને ઓટોમેટિકલી આપણા વચન પણ ખૂબ આદર ભાવ વાળા હશે, અને નમ્ર હશે, સૌમ્ય, સોફ્ટ હશે વર્ડ્સ, ટોન પણ સોફ્ટ હશે. ટોન પણ ઓછો રાખવો, નોર્મલ ટોન રાખવું, બહુ ઓર્ડર વાળો ટોન હોવું પણ નહીં જોઈએ. આપણે ગુરુ ભગવંતથી ઊંચા છીએ કે ગુરુ ભગવંત આપણાથી ઊંચા છીએ? તે ઊંચા છે ને, તે આપણાથી ગૃહસ્થોથી જે પંચ મહાવ્રતધારી અને પંચ પરમેષ્ઠી તે ઘણા જ ઊંચા લેવલના હોય છે. તો એમની સાથે આપણે વાત કરીએ તો એ કેવું હોવું જોઈએ, ઓર્ડર કરવું જોઈએ. ઓર્ડરિંગ વાળું ટોન કે એવું એકદમ કડક ટોન એ વાપરાય જ નહીં, એ એવી રીતે બોલાય જ નહીં. પ્લસ વાણીમાં જૂઠ પણ હોવું નહીં જોઈએ, મૃષાવાદ પણ નહીં હોવું જોઈએ, ન તો નિંદા હોવી જોઈએ. કોઈની પણ જઈને કેટલા જણ શું કરે, પંચાત કરવા બેસી જાય, ગુરુ ભગવાન પાસે આવીને શું કરે, પંચાત કરવા બેસી જાય. જે પણ એમના સંઘના જે પણ સાધર્વિક ભાઈ બહેન હશે
શ્રાવક શ્રાવિકાઓ છે બધાને આ એનું એવું થયું, આનું ખબર પડી આવું થયું, અરે આ એવું છે, આ તેવું છે, એવું બધું પંચાત કરવા બેસી જાય. તો એવું બધું જે નિંદા નિંદા કુથલી જે પણ છે એ કરાય નહીં ગુરુ ભગવાન પાસે જઈને. એમના જે પણ ગુણો છે એનું ઘાત કરવાનું મહાપાપ લાગે આપણને. પોતાનું તો ગુણોનું ઘાત કરી જ રહ્યા છે નિંદા કરવાથી, પાપ બંધ કરી રહ્યા છે, અને પ્લસ સાથે સાથે બીજાનું પણ આપણે ગુણોનું ઘાત કરી રહ્યા છે. એટલા માટે આવી પંચાતો કરાય જ નહીં. પંચાયતો, નિંદાઓ એ બધું કરાય જ નહીં. એ ધ્યાન રાખવાનું. ઓકે. પોતાના જે પણ એવા પ્રોબ્લેમ્સ હોય તો એ પૂછીને આપણે સોલ્યુશન માંગી શકીએ. તો ગુરુ ભગવંત આપણને સોલ્યુશન આપે કે આટલી નવકારવાળી આ કરવું, આ મંત્રનું જાપ કરવું, એક્સેટ્રા. પોતાના પ્રોબ્લેમ્સ આપણે કહી શકીએ, એ તે ચાલે. પણ કોઈનું પણ એવી રીતે નિંદા વગેરે નહીં કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. પ્લસ કેટલા જણ તો એવા પદાધિકારી હોય તો એ તો ડાયરેક્ટ શું કરે, ગુરુ ભગવંતોને બહુ જ તો એવું કહેવાય ને તિરસ્કાર વાળા શબ્દોથી એવી રીતે વાત કરતા હોય, ઓર્ડર કરીને વાત કરતા હોય. તો એ બધું આપણે કરાય જ નહીં, ઘણું જ પાપ કર્મોનું બંધ થાય. પછી ત્રીજું છે કાયાની શુદ્ધિ. તો એમાં શું હોય છે કે ગુરુ ભગવંતોની સેવા ભક્તિ કરવા માટે કાયની પણ શુદ્ધિ હોવી જોઈએ. એટલે કે શું, જે પણ આપણે કાયાથી આપણે જે પણ પ્રવૃત્તિઓ કરીએ, એટલે કે વંદન કરીએ કે સેવા કે વૈયાવચ કે જે પણ કરીએ, કે જે પણ આપણે પ્રવૃત્તિ કરીએ, તો જે એ બધું મેચ થવું જોઈએ શેનાથી, આપણા માઇન્ડથી. એટલે કે જે મન છે, મનના વિચારો છે એના સાથે મેચ થવું જોઈએ. મનમાં આદર ભાવ રાખવું જોઈએ, અને તે જ આદર ભાવ વાળી પ્રવૃત્તિ એ પણ કાયાથી પણ એ આપણને એવી રીતે એના ઉપર રિફ્લેક્ટ થવું જોઈએ. એટલે કાયાની પ્રવૃત્તિ પણ એ ડાયરેક્ટલી બતાડે છે કે તમે મનમાં કેવું વિચારો છો. અંદરનું જે પણ ભાવ છે ને એ શુદ્ધ હોય અને સમર્પણ ભાવ હોય, તો ઓટોમેટિકલી કાયાથી પણ એવું જ હોય. એટલે કે ત્યાં ગુરુ ભગવંતને પાસે જાય ઉપાશ્રયમાં તો તરત જ હાથ જોડીને જ જાય. હાથ જોડવાનો ઓટોમેટિકલી હાથ જોડાઈ જ જાય. એવી રીતે વિચારીને પ્રયત્ન નહીં કરવું પડે કે અરે હવે મને હાથ જોડવા પડશે, હવે જો બધા જોવે છે તો હવે હાથ જોડવા પડશે, થોડુંક નમવું પડશે. તો એ બધું કરવું નહીં પડે, વિચારીને કરવું નહીં પડે. એ ઓટોમેટિકલી થાય જો અંદરથી સાચો સમર્પણ ભાવ હોય, આદર ભાવ, બહુમાન ભાવ હોય ને પંચ પરમેષ્ઠી તરફ, ગુરુ ભગવાન તરફ, તો એ આ ઓટોમેટિકલી થઈ જાય. હાથ જોડાઈ જાય, મસ્તક એ ઝુકાવી દે. તો એવી રીતે હોય છે. પ્લસ એવું પણ નહીં હોય કે સામેથી બીજું આ એક્સપેક્ટ કરે કે હવે હું આટલું કરું છું તો સામેથી મને આ મળવું જોઈએ. કેટલા જણ એવી રીતે એક્સપેક્ટેશન રાખતા હોય, અને એક્સપેક્ટેશન રાખતા હોય તો જ પછી જઈને આ ગુરુ ભગવંતોનું જે પણ છે એ સેવા વગેરે ભક્તિ કરે. તો એ બધું આપણને નહીં કરવાનું. જે પણ આપણો એક્સપ્રેશન્સ હોય, જે બોડી લેંગ્વેજ હોય, એમાં સમર્પણ ભાવ એ રિફ્લેક્ટ થવું જોઈએ. એવા એક્સપ્રેશન્સ નહીં હોવા જોઈએ બોડીના કે ફેસના કે જે ડિસરિસ્પેક્ટફુલ હોય. ત્યાં ગુરુ ભગવાનની સામે જઈને પગ ઉપર પગ ચડાવીને ચેર ઉપર બેસી જઈએ, એનાથી ઊંચા આસને બેસી જઈએ, તો એ બધું નહીં કરાય. એટલે મન, વચન અને કાયા ત્રણની શુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. પછી આગળ ચોથું શું આવે છે કાર્ય, જે હંમેશા ગૃહસ્થોને કરવા જેવું છે. હંમેશા અમુક સમય સુધી સ્વાધ્યાય સૂત્રાભ્યાસ કરવો, હંમેશા કરવા. આ પણ કરવા જો યોગ્ય કાર્ય છે હંમેશ માટે. એટલે શું, રોજ અમુક સમય કાઢવું, થઈ શકે તો એક સામયિક કરી લેવું, તો શાંતિથી આપણે એટલીસ્ટ 48 મિનિટ સુધી કરી શકીએ. સ્વાધ્યાય કરવું, સૂત્રાભ્યાસ કરવું, સૂત્રો જે છે નવા નવા ગોખવા અર્થ સાથે, એનું જે પણ વિવેચન છે એ બધું વાંચવું, ભણવું, બાયહાર્ટ કરવું. તો એ બધું આપણને કરવા જેવું છે અને દરરોજ કરવા જેવું છે. ખાસ ધ્યાન રાખવાનું. મિનિમમ જો નહીં ફાવે તો એટલીસ્ટ એક સૂત્ર તો પાકો કરવું જ જોઈએ. અને જે પાકા કરેલા સૂત્રો છે એ ફરીથી ગોખી લેવા, રિવાઇઝ કરી લેવા, વાંચી લેવા બુકમાંથી.
ક્યારે પણ ધ્યાન રાખવાનું કે સ્વાધ્યાય કરવા બેસીએ તો ઓરલી નહીં બેસવાનું, પણ બુક માંથી જ વાંચી વાંચીને જ કરવું. જે ઓલરેડી જે આપણે સૂત્રો પાકા કરી લીધા હોય ને, તો ઓરલી નહીં વાંચો. એટલે ઓરલી નહીં બોલી દેવું ફટાફટ. પણ શું કરવાનું, ભલે આવડે છે છતાં પણ બુક સામે લઈને બુકમાંથી વાંચી વાંચીને રિવિઝન કરવું. એટલે કે એકવાર રીડ કરી લેવું. તો શા માટે, ક્યારેક કેવું થાય કે આપણે થોડુંક કંઈક એક શબ્દ કે એક લેટર કે કાનો માત્રા મીંડી કંઈક આપણે ભૂલી ગયા હોઈએ, કે પ્રોપરલી આપણે પરફેક્ટલી આપણે બાહેટ નહીં કર્યું હોય અથવા તો ભૂલી ગયા હોઈએ, તો પછી શું થાય, બુકમાં વાંચી વાંચીને આપણે કરીએ ને તો પ્રોપર એ દેખાય, અરે અહીંયા તો આ મેં બાહેટ કર્યું છે પણ અહીંયા તો આવું છે, બીજું છે. તો એવી રીતે એ કરેક્શન થઈ શકે. તો એવી રીતે ક્યારે પણ વાંચી વાંચીને જ કરવાનું, કમ્પલસરી, એ ધ્યાન રાખવાનું. પછી ચોથું છે મન વચન કાયાથી ઇન્દ્રિયોનું દમન કરવું. જે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો છે, અને જે મન છે, તો એ આપણને શું કરવાનું, મન વચન કાયાથી ઇન્દ્રિયોનું હંમેશ માટે દમન કરવાનું પ્રેક્ટિસ કરતા રહેવું. જે ઇન્દ્રિયો માંગે, જે એની માંગણી રહેલી હોય છે, તો એ પૂરી નહીં કરવી. ઓકે, એટલે મનમાં આપણને પહેલા તો વિજય કરવાનો, કે મનને કંટ્રોલમાં રાખવું કે હવે આ ઇન્દ્રિયો માંગે છે તો હવે શું એને આપવું કે નહીં. તો એવી રીતે મનમાં જ ડિબેટ કરવાનું, પોતાની સાથે જ ડિબેટ કરવાનું મનમાં. અને એ ઇન્દ્રિયોને જે માંગે છે, માંગણી કરે છે, જેમ કે હવે એને પાણીપુરી ખાવાનું બહુ જ મન થઈ ગયું છે, એટલે રસનેન્દ્રિયની ડિમાન્ડ છે પાણીપુરી ખાવાની, અથવા તો આંખ છે, ચક્ષુરેન્દ્રિયની ડિમાન્ડ થઈ છે કે એને આ મૂવી જોવાની છે, અથવા તો કર્ણેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિય છે, એની ડિમાન્ડ થઈ છે કઈક મૂવીનું કોઈક સોંગ સાંભળવાની ઈચ્છા થઈ છે, કે નાકનું કંઈક એવું સુગંધી દ્રવ્ય સૂંઘવાની ડિમાન્ડ થઈ છે, કે સ્પર્શનેન્દ્રિયની ડિમાન્ડ થઈ છે કે એસીમાં બેસવાનું છે મને. એવી એવી અલગ અલગ અમુક ડિમાન્ડ્સ હોય એવી બધી. તો ત્યારે આપણને મનથી વિચારવું કે શું આ ઇન્દ્રિયોનું જે ડિમાન્ડ્સ છે એ પૂરી કરવા જેવી છે કે નથી કરવા જેવી. એ કરવાથી શું થશે, રાગ આસક્તિ ભાવ વધશે, શું થશે, કર્મોનું બંધ થશે, શું થશે, એ બધું વિચારીને ત્યાં જ ઇન્દ્રિયોનું દમન કરવાનું, કંટ્રોલ કરવાનું. એને જે ઈચ્છા છે તો તે મનમાં જેવી એને સાથે ફાઇટ પોતાની સાથે જે મન છે ને એના સાથે આત્માને ફાઇટ કરવાનું, ડિબેટ કરીને, અને એને બેસાડી દેવાનું, જીતવા દેવું નહીં. પછી વચન છે, વચનથી પણ ઇન્દ્રિયોનું દમન કરવું. કાયા છે, કાયાથી પણ ઇન્દ્રિયોનું દમન કરવું. એટલે મનથી જ આપણે એવી રીતે કરી નાખીએ ને, હરાવી નાખીએ, તો પછી વચનથી પણ આપણે નહીં કરીએ અને કાયાથી પણ આપણે જે એ માંગે છે એ પ્રોસેસ આપણે જેની ડિમાન્ડ છે એ ફૂલફિલ નહીં કરીએ આપણે. તો એવી રીતે પહેલા તો મન ઉપર વિજય કરવાનું ઇન્દ્રિયોનું દમન કરવા માટે. પછી છે યથાશક્તિ તપશ્ચર્યા કરવી. તો આ ધ્યાન રાખવાનું, ક્યારે પણ આપણે આપણું જે ધર્મ છે ને, તો એમાં કોઈ પણ કાર્ય હોય, તપ હોય કે સાધના, આરાધના, ક્રિયા, સૂત્ર, અભ્યાસ, કે ગુરુ ભક્તિ કે પ્રભુ ભક્તિ, આ બધી જ કોઈ પણ વસ્તુઓમાં ક્યારે પણ આપણી જેટલી શક્તિ હોય ને તો એ ગોપવી નહીં જોઈએ. જેટલી શક્તિ હોય ને, યથાશક્તિ એટલે કે શું, કે એવી રીતે નહીં કે જેટલી શક્તિ છે એને ગોપવ્યું કે એનાથી ઓછું એવું કંઈક આપણે કાર્ય કર્યું, એવી રીતે નહીં. જો શક્તિ હોય 100 લેવલની શક્તિ હોય, જો સમજો કે આટલું ટોટલ 100 લેવલની શક્તિ હોય, પણ કોઈક એવો જીવ છે, શ્રાવક છે કે શ્રાવિકા છે, જેની શક્તિ એવી 70% જેટલી જ છે, તો આખા 70% જેટલી આખી શક્તિનો વપરાશ કરીને એ તપશ્ચર્યા વગેરે, ગુરુ ભક્તિ કે પ્રભુ ભક્તિ કે દ્રવ્ય પૂજા એ બધી કરવી. એનાથી ચડિયા તો ટ્રાય કરવાનું, 70 ને ટ્રાય ટુ ગો અપ ટુ 80% ઓર ઇવન 100%. જો નહીં થાય તો કઈ નહીં, પણ યથાશક્તિ શક્તિ એટલી છે 70, તો 70 નું આખો 70% યુઝ થવું જોઈએ. ભલે પુરુષાર્થ કરીને વધારે ટ્રાય કરીએ પણ જરૂરી નથી, પણ યથાશક્તિ કરવાનું છે એ કીધું છે. એટલે 70 નું આખો 70% ટ્રાય કરવાનું. પણ કેટલા શું કરે, શક્તિ હોય એકાસણા કરવાનું કે અથવા તો એક ઉપવાસ કે એક આંબિલ કરવા જેટલી શક્તિ હોય, પણ એ કહે શું કહે, મનના આ વાતમાં આવી જાય
અને શું કહે કે નહીં આટલી શક્તિ તો નથી થતું મારાથી, તો કઈ આવી બોલ 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 કરીને આવું જ ક્યારે પણ બોલ્યા કરે કે નહીં મારા પાસે તો આટલી શક્તિ છે જ નહીં. અને તેવી રીતે નેગેટિવ નેગેટિવ વાતો કરે ત્યાં જ. એટલે એને કહેવાય કે, અને પછી કેટલું કરે, માત્ર એક ચોવિયર કરે, નહીં તો એ પણ નહીં કરે. તો એનાથી શું થાય કે એ કહેવાય કે આપણે શક્તિ ગોપવી છે, યથાશક્તિ આપણે જેટલી શક્તિ મળી છે ને એનો આપણે સદુપયોગ નથી કર્યો. તો પછી જે શક્તિ આપણને આ ભાવમાં મળી છે ને, તો એ આવતા ભાવોમાં પણ મળે પણ નહીં. પછી આટલી ઇન્દ્રિયો મળી છે, આવું શરીર મળ્યું છે, આટલું માઇન્ડ એટલે કે મનની શક્તિ પણ આટલી વિકસિત મળી છે, એ પછી કઈ નહીં મળે. હમણાં તો રોગો પણ નથી, કે હોય તો એવા છે કે મેડિસિન ખાઈને થોડું રિલીફ મળી જાય. એટલે સિમ્પલ જેવા રોગો હોય, કોઈને થાઇરોઇડ હોય, બીપી હોય, કે આવા આવા રોગ હોય કે મેડિસિન ખાવી પડે, પણ એટલીસ્ટ જીવી તો શકીએ છે ને શાતાપૂર્વક. મેડિસિન ખાઈને રિલીફ થઈ જાય છે. એટલે આવું પણ એકદમ રોગી શરીર તો ઘણા જણનું નથી. છતાં પણ જો આવી રીતે શક્તિ ગોપવીને એ ધર્મ કાર્યમાં એ વપરાશ નહીં કરે, તપશ્ચર્યા વગેરે નહીં કરે, તો શું થાય? આટલી જેટલી પણ શક્તિ મળી છે એ પણ નહીં મળે. 70% મળી હશે, 60% મળી હશે ને, એ પણ પછી નહીં મળે. અંતરાય કર્મોનું પછી શું થાય? આવરણ વધતું જાય. જેટલી શક્તિ છે એ પણ પછી ઢંકાઈ જાય, એવું હોય. એટલે જેટલું આપણે પુરુષાર્થ કરશું, પ્રયત્ન કરશું, એટલી વધારે વધારે ઉઘાડ થાય શક્તિનું, એટલું વધારે વધારે ઉઘાડ થાય. એટલા જ માટે આપણે કહ્યું યથાશક્તિ પ્રભુએ કહ્યું છે, એટલે 70% ફૂલ કરવું. પણ પુરુષાર્થથી થોડુંક જો વધારે કરીએ ને, 80% ટ્રાય કરીએ, તો શું થાય? આપણી શક્તિ વધી જાય. એટલે 70 થી 80% થઈ જાય. કારણ કે આપણું જે અંતરાય કર્મો છે, તો એ શું થાય? એનું આપણે શું કર્યું છે, વીર્યાંતરાય કર્મ છે વગેરે કર્મો છે, એનું આપણે સક્ષમ કરી રહ્યા છીએ, અને એનું પછી એ ઉઘાડ થાય, વધારે શક્તિ થઈ જાય. એટલે આપણે એ ટ્રાય કરવા જેવું છે. જેને એ બિલકુલ પણ સાચે ફાવતું નહીં હોય ને આઈમ્બિલ, એ જો કરે ને, નવપદ ઓળીમાં કરે ને 9 દિવસ કે જેમ તેમ કરીને ટ્રાય કરે, ભલે સાચે એનું આટલું સમજો કે આટલી તાકાત નથી, 70% જેટલી તાકાત હતી ને માત્ર આટલી હશે, 60% જેટલી જ તાકાત હશે. બહુ ભૂખ લાગતી હશે, કે એ કેટલાને શું થાય, એસિડિટી થાય, ઉપર આવે, આવું એસિડિટીમાં આવે ને ઉપર, એવું આઈમ્બિલ નું વપરાશ કરીને. એટલે ફાવતું નહીં હોય બિલકુલ. 60% જેટલી જ કેપેસિટી, આટલી યથાશક્તિ મુજબ તો પણ એ કરે છે, પણ છતાં પણ હજી વધીને એ જો જોર કરીને પુરુષાર્થ કરીને 70% જેટલી શક્તિ વધારે અને આખો નવપદ ઓળી કમ્પ્લીટ કરે, તો એની શું થાય? શક્તિ વધી જાય, 70% થઈ જાય. તો એવું છે એમાં, એવું સિસ્ટમ છે આપણામાં. જેટલું વધારે આપણે કરશું ને પુરુષાર્થ, એટલી વધારે જે આપણું આત્મામાં અનંત શક્તિ છે, અનંત વીર્ય ગુણ છે, એટલું એ વધારે ઉગાડ થાય એનું. અને જો આપણે ગોપવીએ શક્તિને, જેટલી છે એટલી ગોપવીએ ને, તો એ 60% ડાઉન થઈને 50% થઈ જાય. હજી ડાઉન થતું જાય, ડાઉન 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 થતું જાય. અને પછી કેટલા યુવાનો, એટલે કે સમજો ને 40 years ઓલ્ડ થાય અને ત્યાં જ નબળા જેવા થઈ જાય. ઘણી કેટલીક બીમારીઓ આવી જાય, આળસુ થઈ જાય, મોટાપો થઈ જાય, ઘણી બધી બીમારીઓ આવી જાય, કઈ કરી જ નહીં શકે ધર્મ. તો એવું થાય. એટલે આવરણ આવી થઈ ગયું ને પછી અહીંયા અંતરાય કર્મોનું. એટલે આવું આ અહીંયા મેથ છે, મેથમેટિક્સ અહીંયા એવી રીતે લાગુ પડે છે આપણા શાસ્ત્રમાં. એટલા માટે શું કહે છે પ્રભુ, કે યથાશક્તિ તપશ્ચર્યા કરવી. અને એ તપશ્ચર્યા કે કોઈ પણ બધી ધાર્મિક ક્રિયાઓ જે પણ કરો, યથાશક્તિ કરો, એવી રીતે કહે છે. એ ધ્યાન રાખવાનું. જેટલું આપણે તપ કરશું એટલું શું થશે? કર્મો बढ़તા જશે. જે કર્મો છે ને, જે નિકાચિત કર્મો છોડીને બાકીના બધા ટાઈપના કર્મો છે ને, તો એ બધા શું થાય? બળી જાય, ઇઝીલી બળી જાય. હવે તપશ્ચર્યામાં આવી તાકાત છે, ઇઝીલી બળી જાય. નહીં તો શું કરવું પડે? ભોગવવું પડે. તો શું ભોગવવું છે આપણને? આટલી તકલીફ, કષ્ટો, પીડા, દુઃખ સહન કરવું છે, આવ્યો એ કરવાનું છે? નથી ને. એટલા માટે એ ઉદયમાં આવે ને એનાથી પહેલા શું કરવાનું? એનાથી પહેલા જ સામેથી ચાલીને શું કરવાનું? કષ્ટો સહન કરવાના, તપ કરવાનું. તો શું થાય કે ઉદયમાં આવતા પહેલા જ આપણે બાળી નાખીએ, નષ્ટ કરી નાખીએ, તો પછી શું થાય? દુઃખો આવે? નહીં થાય ને, કષ્ટો નહીં આવે. એટલે એવી રીતે આપણને ઇન્ટેલિજન્ટલી એ બધું આપણને વિચારીને આ બધું આપણે કરી શકીએ. જે બુદ્ધિશાળી શ્રાવક હોય એ બધું આ કરે.
વિચારીને એવી રીતે બુદ્ધિ લગાડીને. પછી છે છઠ્ઠું અને છેલ્લું, ગૃહસ્થ સદા કરવા યોગ્ય 6 કાર્યોમાંથી છેલ્લું છે સાત ક્ષેત્રમાં શક્તિ મુજબ દાન દેવું. અહીંયા પણ શું છે દેખાય છે શક્તિ મુજબ, એટલે યથાશક્તિ જ આપણે એમાં એ જ કહે છે બધું યથાશક્તિ. અહીંયા પણ જો શક્તિ મુજબ પૂજા ભક્તિ કરવી, બધી જગ્યા એ જ છે શક્તિ મુજબ કરવું. કારણ કે સાચે ધ ટ્રુથ ઇઝ ધેટ કે આપણે શક્તિ મુજબ નથી કરતા. 70% શક્તિ છે પણ આપણે હાર્ડલી 20-30% શક્તિ લગાડીને આપણે કરીએ છીએ. બાકી તો આળસ આપણે શું કરીએ છીએ, આળસ કરીએ છીએ, પ્રમાદ કરીએ છીએ અને કાંઈ નથી કરતા. અથવા તો એમ નહીં મારા પાસે શક્તિ નથી, આવી નેગેટિવ માઇન્ડસેટ રાખીને બેઠા છે અને નેગેટિવલી બોલતા હોઈએ છીએ 10 જણને કે નહીં મારાથી થાય નહીં આ બધું, અથવા તો ઇન્ટરેસ્ટ જ નહીં હોય, તો એવું બધું હોય તો એનાથી શું થશે, કાંઈ વધારે કાંઈ નહીં થાય, પણ માત્ર જે ભવો છે ને એ પછી ભવો વધારે રહેશે, આપણું ભટકવાનું વધારે થશે. તે જ થશે. પછી જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષની પ્રાપ્તિ જલ્દીથી નહીં થાય. પછી 7 ક્ષેત્ર છે તો એમાં આપણને જેટલી યથાશક્તિ છે એટલે શક્તિ મુજબ દાન દેવું. અને જે હવે 7 ક્ષેત્રો છે તો એમાંથી જે પણ ક્ષેત્રો આપણને તપાસવા કે કયા ક્ષેત્રમાં બહુ વધારે જરૂરિયાત છે તો તે ક્ષેત્રમાં પહેલા દાન આપવું. તો એવી રીતે કરવાનું. ઓકે, જે હવે આગમ છે, જિનાલય છે, પ્રભુ પ્રતિમા છે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, 7 ક્ષેત્રો કહેવાય. તો એક ક્ષેત્ર, આ 7 ક્ષેત્રમાંથી સૌથી વધારે જરૂરિયાત આ વર્તમાન કાળમાં એટલે હમણાં રાઈટ નાઉ ક્યાં બહુ વધારે જરૂરત છે તો તે તપાસવું બરાબર. અને પછી પોતાના હાથે જ યથાશક્તિ આપણને દાન આપવું. જેટલી શક્તિ હોય તો એ ગોપ્યા વગર દાન આપવાનું. જેટલું આપણું 7 ક્ષેત્રમાં આપણે જેટલી પણ વૃદ્ધિ કરશું ને તો એટલું આપણું જે જિનશાસન છે ને એ વધારે એ શક્તિશાળી બનશે, સશક્ત બનશે. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ 6 કાર્યો છે એ ગૃહસ્થે હંમેશા કરવા યોગ્ય છે, આપણને કરવા પડશે અને કરવાના છે. ધ્યાન રાખવાનું. પછી હવે મધ્યમ શ્રાવક તો આપણે જોઈ લીધું કે કોણ હોય. મધ્યમ શ્રાવકમાં શ્રાવકના 21 ગુણ હોય, માર્ગાનુસાર એના 35 ગુણ હોય અને ગૃહસ્થ કરવા યોગ્ય જે 6 કાર્યો છે એ હંમેશ માટે એનું પાલન કરતો હોય અને 12 વ્રતોનું એ ધારણ કરતો હોય છે. તો આપણને વિચારવું શું આપણા પાસે આ બધા ગુણો છે, આપણે આ 6 કાર્યો હંમેશ માટે કરીએ છીએ, પાલન કરીએ છીએ, 12 વ્રતો આપણે સ્વીકાર્યા છીએ, પાળીએ છીએ, શું છે. તો જો ના હોય અહીંયા આન્સર તો સમજી લેવાનું કે અહીંયા આપણે મધ્યમ શ્રાવકમાં આપણે આ કેટેગરીમાં બિલોંગ નથી કરતા, આપણે નીચેવાળા સ્થળે હશું. એટલે કે જઘન્ય શ્રાવકમાં આપણે હોઈ શકીએ. અને જો આટલું પણ જે જઘન્ય શ્રાવક નું મિનિમમ આટલું હોય કે સ્થૂલિંસા, મદ્યપાન વગેરે, માંસાહાર વગેરે જે 7 વ્યસનો જે છે જો એ ત્યાગ કરે, નવકાર મંત્ર યાદ કરે, તો આ પણ જો નહીં કરતા હોઈએ તો પછી વિચારી લેવું કે આપણે શ્રાવકના કેટેગરીમાં જ આપણે આવતા નથી, ચતુર્વિધ સંઘની જ બહાર છીએ આપણે. એટલે આ ધ્યાન રાખવા જેવું છે. અને જો આપણને લાગે કે નહીં હમણાં આપણે જઘન્ય શ્રાવકમાં છીએ તો શું કરવાનું કે એનાથી પણ આપણે છીએ જ નહીં શ્રાવક જ, આપણે ગણી જ નહીં શકીએ, તો આ બધું ટ્રાય કરવાનું. ટ્રાય કરવાનું અને એટલીસ્ટ જઘન્ય શ્રાવક બનવું. જે જઘન્ય શ્રાવક લાગે કે પોતે એવું છે તો એને ટ્રાય કરવું કે મધ્યમ શ્રાવક હવે બનવાનું ટ્રાય કરવાનું. જે આ ગુણો વગેરે એ પ્રગટ કરવા પ્રયત્ન કરવું. આત્મામાં જે કાર્યો છે બધું કરવું, 12 વ્રત સ્વીકારવા એ બધું કરવું. જેને લાગે મધ્યમ શ્રાવક છે એને શું ટ્રાય કરવાનું, ઉત્તમ શ્રાવક બનવાનું પુરુષાર્થ કરવું. એમાં શું છે, ઉત્તમ શ્રાવક કોને કહેવાય? જે શ્રાવક સચ્ચિત આહારનો ત્યાગ કરે. સચ્ચિત આહાર છે જેમ કે હવે એપલ છે તો એપલને આખો એપલ લઈને મોઢામાં નાખીને બાઈટ કરીએ, એમનું એમ વાપરી લઈએ તો શું કહેવાય કે આપણે સચ્ચિતનો આહાર કર્યો છે. તો એ નહીં ચાલે. ઉત્તમ શ્રાવક એ નહીં કરે. ઉત્તમ શ્રાવક હંમેશ માટે એનો સચ્ચિત આહારનો ત્યાગ કરતો હોય છે. જે કાચા વેજીટેબલ્સ, હવે ચાઇનીઝ ક્યુઝિન જેને ભાવતું હોય તો એમાં શું હોય, કાચા હોય ને, કાચા
કેપ્સિકમ ને કેબેજ બધું કાચા કાચા વેજીટેબલ નાખી દેતા હોય છે. તો એ બધું નહીં ચાલે. અડધો કાચું અડધું પાકું એવું નહીં ચાલે. તો જે ઉત્તમ શ્રાવક હોય એ પ્રોપર બફાયેલા હોય ને વેજીટેબલ્સ પ્રોપર બધું બફાયેલું હોય, અચિત થઈ જાય તો એવું જ આહારનું એ ઉપયોગ યુઝ એટલે એ જ વાપરે. પણ સચિત કોઈ પણ એવા ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ નું કમ્પ્લીટ ત્યાગ હોય એનું. કોઈ પણ એવા ગ્રેન્સ હોય કે વેજીટેબલ બધું બફાઈ જાય કે ફ્રૂટ્સ હોય તો એ સમાર્યા બાદ જે સીડ્સ છે એ આખા આખા સીડ સાઈડમાં રાખી દે, છૂટા કરી નાખવા. એના બાદ 48 મિનિટ્સ બાદ જ એનું વપરાશ કરે તો એ ત્યાર સુધી એ અચિત થઈ જાય ફ્રૂટ્સ, અને પછી જ એનું વપરાશ કરે. તો પછી સોલ્ટ હોય ને, સોલ્ટ એ પણ શું છે, સચિત છે. સચિત પૃથ્વીકા એના જીવો જીવો છે ને, એ બધા સોલ્ટ એ પણ સચિત સોલ્ટ નું પણ એ ઉપરથી એવી રીતે નાખતા હોય ને, સ્પ્રિંકલ કરતા હોય સિઝનિંગમાં કે ખાવ એવી રીતે ટેસ્ટ માટે, તો એ પણ નહીં કરે. એવી રીતે ઉપરથી નાખવું હોય તો શું બલવણ છે, અચિત નમક છે, એનો ઉપયોગ કરે. તો એવી રીતે દરેક વસ્તુમાં એકદમ સાવધાનીપૂર્વક એ વાપરે કે સચિત તો નથી ને. બધું અચિત કર્યા બાદ જ એ અચિત આહારનો જ વપરાશ કરે. તો એમાં આપણને લાગતું હશે કે અરે એમાં શું છે, તો આપણે વાત કરતા હતા કે સચિત આહારનો ત્યાગ. હા, તો આપણને લાગતું હશે એવી રીતે લાગતું હશે કે અરે સચિત આહારનો ત્યાગ કરવાથી શું ફાયદો છે. કારણ કે કોઈ પણ આહાર છે એને અચિત બનાવવા માટે હિંસા તો કરવી જ પડે છે ને, બરાબર? એટલે આ ઉત્તમ શ્રાવક જે છે એને હવે એનું સચિત તો ત્યાગ, સચિત આહારનો ત્યાગ છે, બરાબર? એ તો અચિત આહાર જ વાપરશે. તો અચિત આહારને અચિત બનાવવા, કોઈ પણ આહારને અચિત બનાવવા માટે એને શું કરવું પડશે? એને જીવોની હિંસા કરવી જ પડશે, બાફવું જ પડશે. તો જ પછી કોઈ પણ વનસ્પતિ કાય જે છે કે પૃથ્વી કાય જે પણ એ વાપરવા યોગ્ય છે, તો એ પછી એમાંથી આત્મા નીકળી જાય, શરીર ત્યાગીને એ આત્મા નીકળી જાય તો પછી ત્યારે જે અચિત બની શકે ને. તો અહીંયા તો હિંસા તો છે જ ને, તો પછી એમાં શું ફાયદો છે? આવું શા માટે એવી રીતે કરવું? એવી રીતે ક્વેશ્ચન આવી શકે છે આપણને. તો પછી મેન એમાં રીઝન શું છે કે આ વાત તો સાચી છે કે જો એ સચિત પણ વાપરે કે અચિત પણ વાપરે, બંનેમાં હિંસા તો છે જ ને. કારણ કે પોતે જ રસોઈ બનાવે છે. ગૃહસ્થ જે છે એ કિચનમાં પોતે જ રસોઈ બનાવે છે. એટલે સચિત જો એમનું એમ વાપરે તો પણ હિંસા જ છે, અને જો અચિત છે, અચિત વાપરે તો એ જે પણ આહાર છે એને અચિત બનાવવા માટે હિંસા તો કરવી જ પડે, પછી જે અચિત બને. એટલે હિંસા બંને કામોમાં છે. છતાં પણ ઉત્તમ શ્રાવક ને એટલે કે જે પણ શ્રાવક એ સચિત આહારનો ત્યાગ કરે એને જ ઉત્તમ શ્રાવક શા માટે કીધેલું છે? અચિત વાપરનારને ઉત્તમ શ્રાવક શા માટે કીધેલું છે? બીકોઝ કે એના આત્માના જે ગુણો છે ને એનું સંરક્ષણ થાય છે. જ્યારે અચિત જે પણ આહાર છે ને એ ડાયરેક્ટ સચિત નથી વાપરતો. એમનું એમ જે પણ એવું એપલ છે, એ એપલમાં શું હોય છે? એપલમાં આ શરીર છે, એપલ રૂપી શરીર છે, એની અંદર એક આત્મા છે ને, એક જીવ છે. ઇટ ઇઝ અ લિવિંગ બીંગ, અને એની અંદર સીડ્સ છે. દરેક સીડમાં એક 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 આત્મા છે. એની અંદર એક આત્મા છે, એક આત્મા એને ઓક્યુપાય કરીને રહેલો છે. આ વનસ્પતિ કાંઈ જીવ છે, આ પ્રત્યેક વનસ્પતિ કાંઈ જીવ છે. આ એની અંદર જેટલા પણ સીડ્સ છે, તો એ દરેક સીડ રૂપી શરીર છે જેની અંદર એક 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 ઇન્ડિવિજ્યુઅલ એક એક આત્મા છે, એ પણ પ્રત્યેક વનસ્પતિ કાંઈ છે, સીડ્સ પણ. એટલે અહીંયા જે પણ હવે એમનું એમ જ આપણે અહીંયા બાઈટ કરીએ, સીધા મોઢામાં નાખીએ અને એવી રીતે બાઈટ કરીએ, અથવા તો સીધો જે બાઈટ એવી રીતે કરીને જે પણ શ્રાવક એવી જ રીતે વાપરી નાખે. એટલે અહીંયા શું થાય છે કે હજી એની અંદર આત્મા રહેલો છે, આ જીવ છે, એને ડાયરેક્ટલી આપણે એનો એક એક ભાગ આપણે ખાઈ રહ્યા છીએ, તોડી તોડીને ખાઈ રહ્યા છીએ. એટલે કેટલું એમાં શું થાય છે, જે આપણું જે હૃદય છે ને એ કઠોર બને છે. આ હૃદય છે કઠોર બને છે, અને હિંસક જે પ્રવૃત્તિ, જે હિંસક એવા વૃત્તિ છે ને એ હજી વધારે તીવ્ર બને છે આપણામાં. જે આપણા ગુણો છે, દયા ગુણ, એનું ઘાત થાય છે, એના ઉપર આવરણ થાય છે, મંદ બને છે. એટલા માટે ડાયરેક્ટ જે સચિત છે એનું વપરાશ નહીં કરાય. પણ શું કરવાનું? જે પણ વનસ્પતિ કાય છે
જે આપણે જે પણ વનસ્પતિ કાંઈ વાપરવાનું છે એને પહેલા આપણને અચિત બનાવવું જોઈએ. એના જે પણ એવી રીતે જે પણ પીસીસ કરીને પછી જે પણ એનું આઉટર એવું જે કવરિંગ છે એ કાઢીને સીડ્સ અલગ કરીને સીડ્સને પછી શું કરવાનું, એક એવું જગ્યા હોય કે જ્યાં પગ નહીં આવે કે કાંઈક એવું તકલીફ નહીં થાય, બધા જીવો જ છે તો એ સીડ્સને ત્યાં નાખી દેવાના, ડસ્ટબિન હોય તો એમાં નાખી દેવાના. તો એવી રીતે એ બચી જાય એ સીડ્સ એટલીસ્ટ. અને જે એ એપલના એવી રીતે પીસીસ આપણે સ્લાઈસ કર્યા તો એમાં એનું જે પણ કવરિંગ આઉટર રેડ કવરિંગ છે પણ આપણે કાઢ્યું અને પછી એવી રીતે રાખ્યું અને 48 મિનિટ્સ આપણે ઘડિયાળમાં પ્રોપર જોવાનું કે 48 નહીં તો 50 મિનિટ્સ સેફ સાઈડ માટે 50 કે 55 મિનિટ્સ આપણે પસાર થવા દઈએ. આટલું પસાર થઈ જાય 50 મિનિટ સેફ સાઈડ માટે 50 કે 55 મિનિટ્સ પસાર થઈ જાય એના બાદ જ વાપરવું. તો શું હોય કે એની અંદર રહેલું જે જીવ છે એ જીવ ચવી જાય છે અને માત્ર જે એનું એ શરીર બચી જાય છે. તો આપણને જીવવા માટે જે વાપરવું પડે છે તો એ એવી રીતે વાપરવું એને અચિત બનાવીને, અને એ પણ કેવી રીતે ખૂબ દુખી મન સાથે કે મને આવું પાપ કરવું પડે છે, શરીર છે એટલા માટે જલ્દી હું અશરીરી બનું અને આ પાપોથી મુક્ત થઈ શકું અને જીવોને આવી રીતે હિંસા નહીં કરું. તો એવા એવા ભાવોથી એવી રીતે જીવને કોઈ પણ શ્રાવકને એવી રીતે વાપરવું અચિત જે પણ આ વસ્તુ છે. તો સો દેટ જે આપણા આત્માના ગુણો છે એનું સંરક્ષણ થાય, દયા ગુણ છે એ વિકસિત, એમાં શું થાય, હજી વધારે પ્રગટ થાય, વૃદ્ધિ થાય, આપણું હૃદય છે એ કોમળ રહે કે કોમળ બને, કોમળતા વધે અને હિંસક વૃત્તિઓ છે એ ઓછી ઓછી થતી જાય. તો એટલા એ મેઇન રીઝન છે કે આત્માના ગુણોનું સંરક્ષણ કરવું અને ગુણો વધારવું, દોષોનો ત્યાગ કરવું. આ મેઇન રીઝન છે જેના આ એના પાછળ આ મેઇન રીઝન છે કે સચ્ચિત આહારનો ત્યાગ કરવો. એટલે હિંસા બંનેમાં જ છે. તો સચિત વાપરવામાં હિંસા છે અને સચિતને અચિત બનાવીને વાપરવામાં ત્યારે હિંસા તો થાય જ છે. એટલે હિંસા બંનેમાં છે. પણ એમાં આપણું હૃદય કેવું છે, ક્રૂરતા વધે છે. સચિત ડાયરેક્ટ વાપરવાથી ક્રૂરતા વધે છે ને, એટલા માટે જે ઉત્તમ શ્રાવક છે તે એવું નહીં કરે. એનું એવા પચખાણ જ હોય. જે 12 વ્રતધારી હોય ને તો એમાં એ 7મા ભોગ ઉપભોગ વ્રત વિરમણ વ્રત છે એમાં આવે છે, બધું આવશે આગળ, બુકમાં આવશે આગળ. તો એના પચખાણ જ હોય, નિયમ જ હોય કે સચ્ચિત આહારનું એના પચખાણ જ હોય. તો આવા જીવને ઉત્તમ શ્રાવક કહેવાય. પછી નિત્ય એકાસણું કરે આવા જીવ ઉત્તમ શ્રાવક. રોજનું ભલે કાંઈ છે એટલે કે ભલે કોઈ પણ એવું તપસ્યા નથી એવી સ્પેસિફિક, છતાં પણ એમનું એમ રોજનું એકાસણું જ કરે. બસ એક ટાઈમ વાપરવા બેસે, કારણ કે એકાસણાથી શું થાય પછી સ્ફૂર્તિ રહે. જેટલું આપણે તપસ્યા કરીએ ને એટલું શરીરમાં સ્ફૂર્તિ રહે, એવું પ્રમાદ પણ ઓછું થાય. પ્લસ આપણું ક્યારે સમજો ને કે મૃત્યુ થઈ જાય ને તો પણ સદગતિ મળે, કારણ કે પચખાણમાં છે, વ્રત નિયમ લીધેલું છે, જીવ એકાસણામાં છે. તો એવી રીતે ઘણા ફાયદા છે. જો નેક્સ્ટ ડે ઉપવાસ પણ કરવું પડે તો પણ એ શાસ્ત્રીય જે પ્રોસિજર છે એના મુજબ જ છે કે આજે એકાસણું અને આવતીકાલે ઉપવાસ. તો એ ઉપવાસ પણ પરફેક્ટ ઉપવાસ કહેવાય, કારણ કે આગલા દિવસે એનું એકાસણું છે જીવનું. એટલે એવી રીતે ઘણા ફાયદા છે એકાસણાના. એકાસણામાં પ્લસ સચ્ચિત આહારનું ઓટોમેટિકલી ત્યાગ જ હોય. તો એવી રીતે ઘણા ફાયદા છે. પ્લસ એકાસણું એક જ વખત વાપરે તો એને સ્વાધ્યાય વગેરે માટે કેટલું ટાઈમ મળી જાય દિવસમાં. પ્લસ ખાવામાં પણ એક લિમિટેડ થઈ જાય ને દ્રવ્ય. નહીં તો આપણે સમજો કે 3 વાર કે અનલિમિટેડ ટાઈમ્સ ખાતા હોઈએ તો એમાં પછી ખાવાનું શું હોય, બધું વનસ્પતિ કાય કે પૃથ્વી કાય જીવો હોય અને એમાં પણ અપકાય જીવો કે તેવું કાય જીવોનું આ હિંસા કરીને જ બનાવવામાં આવે. વાયુ કાય જીવોની પણ હિંસા થાય ને. ખાવા બનાવવા માટે બધું ઉપયોગમાં આવે ને, પાણી ને અગ્નિ ને હવા, બધું બધું ઉપયોગમાં આવે. એટલે પણ બધા સ્થાવર 5 સ્થાવર એકેન્દ્રિય જીવોની હિંસાથી તો બને. તો એકાસણું કરે તો એક વખત જ આટલું જ લિમિટેડ જે દ્રવ્ય છે એટલું જ એમાં હિંસા થાય, આટલા જ જીવોની. પણ જો અનલિમિટેડ ટાઈમ્સ ખાય, 3 વાર ભોજન કરે રોજનું કે 4 વાર કરે તો નંબર ઓફ જીવની હિંસા પણ વધી જાય ને. તો એવી રીતે ઘણા બધા રીઝન્સ છે કે
એકાસણું વધી જાય. એટલે કાંઈ નહીં હોય ને તો એટલીસ્ટ જો નવા નવા એટલે ફાવતું નહીં હોય તો પછી બેસણું કરવાનું સ્ટાર્ટ કરવાનું, પછી વધીને એકાસણા ઉપર આવી જવાનું. એમાં પણ પછી એકાસણું હોય તો હજી એક ફાયદો છે કે અચિત પાણી જ નું જ વપરાશ કરવાનું, ઉકાળેલું પાણી, અચિત પાણી. તો ગુરુ ભગવંતોને પણ આપણે વહોરાવી શકીએ. બધું ભક્ષ્ય છે અને અચિત છે અને પાણી ને બધું ગોચરીનું પણ આપણે વહોરાવી શકીએ. એટલે ઘણા બધા એના ફાયદા છે. હેલ્થ વાઇઝ પણ સારું રહે. આપણે એકાસણું કરીએ તો જે ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ એકદમ એક્ટિવ ને સારું રહે, રોગો પણ નહીં થાય. કારણ કે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જેવું કહેતા હોય ને આજના ટાઈમમાં, તો એવા એવા ટાઈપનું થઈ ગયું ને. માત્ર એક વખત વાપર્યું અને આખા કેટલા બધા આર્સ, 23 hours આપણે ફાસ્ટિંગમાં જ છીએ. પછી આફ્ટર 23 hours પાછો એક વખત વાપરશું, નેક્સ્ટ ડે 1 hour માટે બેઠા હશો એટલે 48 minutes માટે. પછી આખો 23 hours નું પાછો કઈ વાપરવાનું નહીં. એટલે એમાં આપણું જે હેલ્થ છે એ પણ ઓટોમેટિકલી સારું થઈ જશે, રોગો ચાલ્યા જાય ઓટોમેટિકલી. તો એવું બધું હોય એટલે સાયન્ટિફિકલી હેલ્થ વાઇઝ પણ એ ફાયદેમંદ છે આ એકાસણું. જે પણ મેડિસિન્સ હોય તો એકાસણાની અંદર જ ત્યારે વાપરી લેવાના, જે પણ જેને પણ જરૂરી હોય એવા. તો એવી રીતે જે આ ઉત્તમ શ્રાવક હોય નિત્ય એકાસણ હોય એટલે ખુલ્લા મોઢે તો હોય જ નહીં. એટલું નહીં પણ જે આ રાત્રિ ભોજન તો બિલકુલ જ ત્યાગ હોય, ઓબ્વિયસલી ત્યાગ જ હોય ટોટલી. પછી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરે. નિર્મળ બ્રહ્મચર્ય જે છે તો એનું પણ એ પાલન કરે યથાશક્તિ, જેવી રીતે હોય, જે તિથિઓ છે એ દિવસે કે એમ પણ એ જેટલું થાય એટલું એ પાલન કરતો હોય, એવા જીવને ઉત્તમ શ્રાવક કહેવાય. સદા એનું ચર્યા ક્યાં હોય? આત્મામાં જેની ચર્યા હોય, જે પૂતગલો છે એનામાં એ આસક્તિ કે રાગ એ રાખે નહીં. જેટલું થાય એનાથી રાગ કે આસક્તિથી એ દૂર રહે અને સદૈવ મહાવ્રત લેવાની તીવ્ર ઈચ્છાથી ગૃહવાસના પાપ વ્યાપારનો ત્યાગ કરતો રહે, તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. એટલે કે સદૈવ એટલે સદાકાળ એનું એક જ તીવ્ર ઈચ્છા ચાલતી હોય મનમાં કે ક્યારે હું આ ગૃહસ્થ અવસ્થા છોડીને એટલે સંસાર છોડીને દીક્ષા સ્વીકારું, પંચમહાવ્રત સ્વીકારું, ક્યારે મને સંયમ ની પ્રાપ્તિ થાય, એવી તીવ્ર ઈચ્છા એની કન્ટિન્યુઅસલી આ રહેલી હોય. તો એના કારણે એ જે પણ ગૃહસ્થ અવસ્થામાં રહેલો છે જ્યાર સુધી, તો ત્યાર સુધી એટલીસ્ટ જે પણ એ કરવું પડે ને જીવન જીવવા માટે, ગૃહસ્થ અવસ્થામાં રહેવા માટે જે પણ પાપો કરવા પડે, તો એ પણ એ બહુ બહુ એકદમ એવા શું કહેવાય ક્લિષ્ટ ભાવોથી નહીં કરે, તીવ્ર કષાયોથી નહીં કરે, તીવ્ર રાગથી નહીં કરે, તીવ્ર રાગ દ્વેષ વગેરેથી નહીં કરે. જેવા પાપો છે, પાપ વ્યાપારનું જેટલું થાય એટલું ત્યાગ કરતો રહે. લાગતો નથી જરૂરી તો પછી ત્યાગ કરે, જરૂર નથી તો ત્યાગ સીધો, એમ નહીં ક્યારે ચલો કરી લઈએ, હમણાં એક જ લાઈફ છે તો જીવી લઈએ, એવા બધા વિચારો કે મેન્ટાલિટી થિંકિંગ નહીં હોય એની. એવા જીવને ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે આ. પછી આગળ છે કે શ્રાવકે કરવા યોગ્ય 6 ધર્મ કૃત્યો. તો એ પણ આપણે જોઈ લઈએ હવે. 6 ધર્મ કૃત્યો કયા કયા છે? પહેલું છે ચૈત્ય કરાવવું. આ કરવા જેવું છે. જો આપણા પાસે ઉત્કૃષ્ટ એવા ભાવો રહેલા હોય ને, તો એવું દિવસ આવી જાય કે જે દિવસે એક દિવસે આપણે આ જે જિનાલય છે એનું પણ આપણે નિર્માણ કરાવી શકશું. એવું હોય કે આ ભાવમાં મને જિનાલયનું નિર્માણ તો કરવું જ છે, જેને પ્રતિમા તો ભરાવવી જ છે. આવા ટાઈપનો સંકલ્પ પૂર્વક આપણું જીવન હોય ને, તીવ્ર સંકલ્પ રહેલું હોય ને, જો ભલે આજના ટાઈમમાં જો આપણા પાસે આટલી શક્તિ નહીં ને પૈસા નહીં હોય ને, છતાં પણ જો આટલું એવું તીવ્ર સંકલ્પ રહેલું હોય ને, તો શું થાય? વસ્તુપાલ તેજપાલનું જે સ્ટોરી છે ને, એ સાંભળવા અને વાંચવા જેવી, જાણવા જેવી છે કે કેવું સિચ્યુએશન હતું અને પછી કેવી રીતે તેઓ આટલા આવા રીચ બની ગયા હતા. એ બધું આ શુભ સંકલ્પ છે ને, જિનાલયનું નિર્માણ એ સૌથી શુભમાં શુભ સંકલ્પ કહેવાય. એટલે અમોંગ મેની પણ એક ઉત્કૃષ્ટ એવો સંકલ્પ કહેવાય છે. તો આવા ઉત્કૃષ્ટ સંકલ્પ પૂર્વક જે એવી રીતે જીવતો હોય માણસ, તો એક શ્રાવક, તો એવું એક દિવસ અવશ્ય આવે કે
કે એના પાસે હવે પુણ્યનું બંધી પુણ્યવાળી એવી સંપત્તિ પ્રાપ્ત થાય, એવું ઉદય થાય, જેના કારણે આવી સંપત્તિ પ્રાપ્ત થઈ શકે કે જે એનું વપરાશ કરતા એની બુદ્ધિ સદબુદ્ધિ ટાઈપની જ રહે, અને એને જિનાલયનું નિર્માણ કરવાનું મન થાય ને એ અવશ્ય કરી શકે. તો એવી રીતે આપણો સંકલ્પ હોવો જોઈએ. જો આજે આપણા પાસે શક્તિ નથી, અને જો શક્તિ હોય તો અવશ્ય આવા એકદમ મર્સિડીઝ જેવી ગાડીઓ કે એવા ટાવરમાં ફ્લેટ લેવા કરતા એટલીસ્ટ શું કરવું કે ચૈત્ય આપણને એક તો નિર્માણ તો કરવું જ જોઈએ, એટલે કરવા જેવું છે. તો એનાથી ફાયદો શું થાય? આપણને લાગે અરે કેટલા બધા તો જિનાલય છે, હજી કેટલા કરવાના? એવું નથી. જેટલું પણ આપણે જો જિનાલય હોય ને તો એના કારણે શું થાય, જેટલા પણ જીવો છે ને એનું દર્શન કરવાનું બધાનું ચાલુ થઈ જાય ને, પછી આવવાનું શ્રાવકો ભક્તગણોને અવર જવર આવવાનું ચાલુ થઈ જાય. પૂજા ભક્તિ રોજ થાય. પ્રભુની પૂજા ભક્તિ રોજ થવાની સ્ટાર્ટ થઈ જાય. તો એ બધું પુણ્ય કોને મળે? કોને થાય? જે પણ જિનાલય બનાવે ને, નિર્માણ કરે ને, એને બધું જ આટલું બધું પુણ્ય મળે. અને એ પણ જિનાલય ક્યાર સુધી રહેશે? જ્યાર સુધી રહેશે ને જિનાલય, ત્યાર સુધી જેટલું પણ એમાં પૂજા ભક્તિ જેટલી પણ થશે ને પ્રભુની, જેટલા પણ ભાવથી, એ બધું જ પુણ્ય એને મળતું જશે, મળતું જશે, મળતું જશે. પછી સમજો ને કે આ ભાવ જે ચાલી રહ્યું છે, જેણે પણ સમજો કે આ ચૈત્યનું નિર્માણ કરાવ્યું ને, અને એનું સમજો કે આ થઈ ગયું, એ ચ્યવી ગયું, આ ભાવ કમ્પ્લીટ થઈ ગયું, તો પછી શું? એ આવતા ભાવમાં ગયો તો શું એને આ પુણ્ય નું ઉપાર્જન એ કરે કે નહીં કરે? એ અવશ્ય કરી શકે. જો એના આત્મામાં એવા ભાવો હોય ને, અનુમોદનાના ભાવો ઉત્કૃષ્ટ કક્ષાના, કે કેવું સરસ જિનાલય મેં બંધાવ્યું છે, પ્રભુના કૃપાથી કેટલું મને સરસ લાભ મળ્યું છે, અને એનાથી કેટલા બધા જીવો એમના જે કર્મો છે, કર્મોથી મુક્ત થાય છે, સમ્યક દર્શન કેટલાય પ્રાપ્ત કર્યું હશે, કેટલાનું એવું પુણ્યનું બંધી પુણ્ય કર્મોનું ઉપાર્જન થઈ શકે છે. કેટલા સરસ એવા બધા અનુમોદના ભાવો જો કન્ટિન્યુ ચાલતો હોય ને, તો આ ભાવ ભલે એમાં એનું કમ્પ્લીટ થઈ જાય અને બીજા ભવે જાય ને, તો પણ એને આ જે ચૈત્ય નિર્માણ કર્યું હતું ને એને પૂર્વ ભાવમાં, તો એનું એ કન્ટિન્યુઅસ એને પુણ્ય કર્મોનું બંધ થતું જાય એવું હોય. એટલે મેન એ આવતા ભાવમાં પણ એના આત્મામાં એ અનુમોદનાના ભાવો જો રહેલા હોય ને, કે મેં જેટલા પણ પુણ્ય કાર્યો કર્યા હશે, એટલે સારા સારા સત્કાર્યો કર્યા હશે ને પૂર્વ ભાવોમાં પણ, એની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું, અને આ ભાવમાં પણ કરી શકું. આવા ટાઈપના ભાવો જે પણ કરતો હશે એમને બધા પૂર્વ ભવે કરેલા સત્કાર્યોનું શું થાય? એના પુણ્ય કર્મોનું બંધ થતું જાય એવું હોય. આ પણ એક શું છે, એક ટેકનિક છે, એક સિક્રેટ ટેકનિક છે, કે જેનાથી આપણા શું થાય, જે પુણ્યનું બંધી પુણ્ય જે છે ને એ સ્ટ્રોંગ થતા જાય, ગાઢ થતા જાય. હવે એ બધું ક્યાં આવશે? પંચસૂત્રમાં છે. એટલા જ માટે પંચસૂત્ર એવું સૂત્ર છે કે દરરોજ આપણને અવશ્ય એનું એ ભણવા જેવું છે. એમાં બધું આવી જાય છે, કેટલું બધું સરસ સરસ આવી જાય છે. જો હજી પણ સ્ટાર્ટ નહીં કર્યું હોય તો હવે સ્ટાર્ટ કરી લેવાનું, આવતીકાલથી કે આજથી. ઓકે, એનું જે ભાવાર્થ છે, પંચસૂત્રમાં પહેલું સૂત્રનું જે ભાવાર્થ છે, તે અવશ્ય આપણને એટલીસ્ટ જે કરી શકે એને 9 ટાઈમ્સ હોય એને 9 ટાઈમ્સ વાંચવા જેવું છે એક જ દિવસમાં. જો નહીં થાય તો 3 ટાઈમ્સ, એ પણ નહીં થાય તો એટલીસ્ટ વન્સ પર ડે. એમાં એ બધું સરસ સરસ, બધું બહુ સરસ છે એમાં. પછી બીજું છે જેને પ્રતિમા ભરાવવી, તો એ અવશ્ય જ્યાં પણ આપણને ઓપોર્ચ્યુનિટી જો મળે ને, તો અવશ્ય પ્રતિમાઓ ભરાવવી જોઈએ યથાશક્તિ. એક નહીં કે એક ભરાવીને આપણે સેટિસ્ફાઈ થઈને બેસી એક કરાવી દીધી, એક કરાવવું હતું એક કરાવી લીધું. કેટલાનું હોય ને એવું, કે એક મને સંઘ કઢાવવું હતું એ કઢાવી લીધું, બસ થયું, બહુ સરસ થઈ ગયું. એક જીન પ્રતિમા ભરાવી હતી ભરાવી દીધી. એવી રીતે નહીં, જેટલું શક્તિ હોય ને તો આગળ પણ ભરાવતા રહેવું. આ બધા સત્કાર્યો છે, ધર્મકૃત્ય છે, કરતા રહેવું. ઓકે, કારણ કે હવે સમજો ને કે હવે પાપ કાર્યો છે એમાં આપણે સેટિસ્ફાઈડ થતા હોઈએ છીએ, સેટિસ્ફાઈડ થતા હોઈએ છીએ નહીં ને, એક કરીને એક મૂવી જોઈ લીધી બસ થઈ ગયું, પછી આખા લાઈફમાં જોઈશ ને એવું કરીએ છીએ નહીં.
એક મૂવી જોઈ, પછી પાછો નેક્સ્ટ વીક બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, કે ખાવાનું છે બહાર તો ચાલો આજે ખાઈ લઈએ. ખાતા જઈએ છે ને, કેટલા કેટલા દિવસો કન્ટિન્યુ ખાતા હોય બહારનું. એટલે પાપ જ પ્રવૃત્તિમાં કોઈ એવું લિમિટ નહીં હોય, તો ધર્મ પ્રવૃત્તિમાં શા માટે લિમિટ લાવવું? એમાં પણ લિમિટ નહીં લાવવું. જેટલું થાય, જો શક્તિ હોય તો એ કરતા રહેવું, એટલું જેટલું કરીએ એટલું ઓછું. એટલે એ કરતા રહેવું. આપણને એમ નહીં વિચારું કે બસ એક કર્યું, કરવાનું હતું એ કરી લીધું. એવું નહીં કરવાનું. એ પાપ માટે કરવાનું કે એકવાર પાપ કર્યું એ કરી લીધું, હવે નથી કરવાનું. એટલે આપણે થિંકિંગ એ બધું ચેન્જ કરવાની. તો એવી રીતે જીન પ્રતિમા જો થાય તો અવશ્ય ભરાવવી જોઈએ. એમાં ઘણું જ પુણ્ય થાય. એમ અ, એમ પણ એક અપેક્ષા એમ પણ કહેતા હોય કે પ્રતિષ્ઠા કરાવનાર કરતા વધારે પુણ્ય જીન પ્રતિમા ભરાવનારને થાય. તો એવું હોય, એક અપેક્ષા એમાં વધારે પુણ્ય થાય. તો એવી કારણ કે જે ભરાવનાર છે એને કેટલા ભાવો આવે કે આટલા સુંદર સરસ પ્રતિમા આવી મેં ભરાવી છે. એમાં અલગ લેવલના શું કહેવાય ભાવો આવી શકે છે. તો એક અપેક્ષા કહેવાય કે વધારે પુણ્ય ઉપાર્જન થઈ શકે છે. ત્રીજું છે પ્રતિષ્ઠા કરાવવી. હવે નું નિર્માણ કરાવી દીધું, જીન પ્રતિમા ભરાવી, તો એ જીન પ્રતિમા છે એની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય ને, કે એક જ આવું સરસ એવું જે સ્થાન છે તો ત્યાં પ્રતિષ્ઠા કરાવી, ત્યાં એક જ જગ્યાએ ત્યાં બિરાજમાન કરાવવાનું પરમેનન્ટલી, પ્રાણ પ્રતિષ્ઠા, પ્રાણ પુરાવવું વગેરે. જે પ્રતિષ્ઠા વાળી જે આચાર્ય ભગવંતો એ બધું કરાવતા હોય ને, વિધિ વિધાન સહિત બધું મહોત્સવ કરાવીને, તો એને પ્રતિષ્ઠા કહેવાય. તો એ બધું જે પ્રભુના જે કલ્યાણકો વગેરે ઉજવીને એવી રીતે પ્રતિષ્ઠા કરાવવી, તો એમાં પણ ઘણું જ એક અપેક્ષા, એમાં પણ ઘણું જ પુણ્ય થાય. કારણ કે કેટલા તો પ્રતિષ્ઠા જે એમાં જે પણ મહોત્સવ વગેરે કરાવતા ને, એમાં કેવા ઉત્કૃષ્ટ એવા ભાવો આવી જાય કે મેં પોતે જ આવા પ્રભુનું, હું ઇન્દ્ર મહારાજા બન્યું છું, કે પ્રભુના માતા પિતા બન્યું છું, કે પ્રિયમવદા દાસી બન્યું છું. તો એવા જે પણ એવા કેરેક્ટર્સ પ્લે કરવા માટે જેમને પણ એવા ઓપોર્ચ્યુનિટીઝ મળે, જે પ્રતિષ્ઠા કરાવનારને મળે ને આ બધું ઓપોર્ચ્યુનિટીઝ, તો એ ઓપોર્ચ્યુનિટીઝ થી શું થાય, પોતાને ફીલ થાય કે પોતે જ એવા પ્રભુના માતા પિતા છે, કે ભાઈ બહેન છે, કે કુલ મહત્તરા છે, કે જે પણ કેરેક્ટર્સ હોય એમાં જે ઇન્દ્રાણી હોય, તો એવી રીતે નહીં ફીલ કરો કે હું તો માત્ર કેરેક્ટર છું, પ્લે કરું છું. એવી રીતે વિચારો કે સાચે હું એ જ કેરેક્ટર છું. અને એવા ઉત્કૃષ્ટ ભાવો આવી શકે છે. અને ઘણા બધા કર્મોનું નિર્જરા થઈને એવી રીતે પણ પોસિબલ થઈ શકે છે કે આગળના ક્યારેક કોઈક ફ્યુચરમાં, કોઈક ભાવમાં સાચે એ જીવને બનવાનો મોકો પણ મળી શકે, પછી પ્રભુના માતા પિતા વગેરે કંઈ પણ એવું. અને એ કોને મળે, જે ભવ્ય હોય, જે મોક્ષગામી હોય, એમને જ મળી શકે આવા બધા ઉત્કૃષ્ટ એવા કેરેક્ટર્સ પ્લે કરવા માટે પણ. તો એવું હોય તો અવશ્ય એવું બધું આપણને ટ્રાય કરવું. જો શક્તિ હોય તો અવશ્ય કરવું, જો નહીં હોય તો એટલીસ્ટ શું કરવું, દૂરથી બેસીને અનુમોદના ને ખૂબ ભાવપૂર્વક એવી જ રીતે ચિંતન મનન કરવાનું કે આપણે એ કરી રહ્યા છીએ. આવું પ્રભુનું જે પણ જેમ સ્નાત્ર મહોત્સવ કેવી રીતે હોય કે આપણે પ્લે કરી રહ્યા છીએ, જેમ કે સાચે પ્રભુને મેરુ શિખર ઉપર લઈ જઈને આપણે પોતે ઇન્દ્ર મહારાજા છીએ અને એમનું પ્રભુનું આવી રીતે આપણે કરી રહ્યા છીએ અભિષેક વગેરે. સ્નાત્ર મહોત્સવમાં એ જ છે ને, વી આર પ્લેઇંગ અ કેરેક્ટર, ઇન્દ્રનું કેરેક્ટર, કે અથવા તો જે આ 56 દિકુમરીનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે, અને સાચા ભગવાનને આપણે બધું કરી રહ્યા છે, બધું સેવા ભાવ, બાળ નાના ભગવાનને. તો બસ એવું જ છે, ઉત્કૃષ્ટ ભાવથી આપણે એવી રીતે કેરેક્ટર પ્લે કરીએ તો ઉત્કૃષ્ટ એવું પુણ્ય કર્મનું બંધ થઈ શકે, કે સાચે એવું આપણને કરવા માટે મોકો મળી શકે આગળના ભવોમાં. સાચે ઇન્દ્ર બનીને એવી રીતે પ્રભુને, સાચા એવા પ્રભુનું અભિષેક કરવા મળી શકે છે મોકો. ઓકે, તો એવી રીતે હોય છે. પછી આગળનું જે છે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યં, સર્વકલ્યાણ કારણં, પ્રદાન સર્વધર્માણં, જન્મ જયતિ શાસનમ, પ્રણમ.